પાણી બહુ ખરાબ આવે છે પીવાનું. અચ્છા. પાણી ગટરવાળું આવે. રજૂઆત કરી છે તમે? કરે ફરિયાદ કરે ત્યારે વળી થોડાક ત્યાં પાછું એવાનું. રાતે 12:30 જેવું થઈ ગયું મારે રાતે બીવું ના પડે એમ કે કોઈ બી એવું આવારા તત્વ આવી જશે કે કાંઈ પણ. અહીંયા એ બધી બહુ જ સારી સુવિધા છે. આયુષ્યમાન કાર્ડ ગમે ત્યારે આરોગ્ય કેન્દ્રે જાઓ, ડોક્યુમેન્ટ પૂરા લઈને જાઓ એટલે તરત જ સુવિધા પૂરી પાડે. ક્યારે અડધી રાતે પણ અમારે કામ પડે કે એવું કાંઈ છે કે આવારા તત્વો આટા મારે એક ફોનમાં તરત હાજર થઈ જાય છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ વોર્ડ વોક વિથ રાજકોટિયન્સની ઝુંબેશમાં. આજે અમે વોર્ડ નંબર 6માં પહોંચ્યા છીએ. અહીંયાનો એક બગીચો છે, ત્યાં અમે લોકો આવ્યા છીએ અને અમુક મહિલાઓ અહીંયા અમારી રાહ જોઈને બેઠી હતી અને જે રીતે અમે પોસ્ટર મૂકીને પહેલાં કહેતા હોઈએ છીએ કે અમે આ જગ્યાએ આવવાના છીએ, એટલે અત્યારે એ લોકો અહીંયા પહોંચ્યા હતા. એમની સાથે વાત કરીએ વોર્ડ 6માં એ જે વિસ્તારમાં રહે છે ત્યાંની કેવી પરિસ્થિતિ છે. તમારું નામ શું છે? વિજયાબેન. વિજયાબેન, તમે ત્યાં જ રહ્યો છો? તમે કેટલાક વર્ષથી રહેતા છો? 32 વર્ષ. 32 વર્ષથી. કેવીક છે સુવિધા? બહુ સરસ. કઈ કઈ મળે છે? બધે પાણીની કોઈ કઈ જરૂર પડે ત્યારે એક પૈકી ઊભા રહીએ બહુ સરસ મળે અમને તો. મંજુબેન ને ઘનશ્યામભાઈ તો અમારું કેવું પડે. તમારા વિસ્તારના ચારે કોર્પોરેટરને ઓળખો છો તમે? એમ નથી ઓળખતા, નામ ન આવડે, આમ ખબર હોય. મંજુબેન ને ઓળખીએ. મંજુબેન નામ હારે છે બધાય. બરોબર. મારે ઈ પૂછવું છે કે પાણી, સફાઈ, વીજળી આ બધાની સુવિધા કેવીક મળે છે? બહુ સરસ, બહુ સરસ. કોઈ દિવસ ના પાણીમાં ક્યારેક પ્રોબ્લેમ હોય ત્યારે આપણે કહે ત્યારે આમ તરત જ આવી જાય. તરત જ. ચોમાસામાં પાણી ભરાય? ના ના, એમ ખાડા ખબચિયા તો થોડા થોડા ભરાતા હોય, એ બહુ નહીં સરસ. મારે છેલ્લા 5 વર્ષની વાત કરવી છે. કોઈ પણ કોર્પોરેટરની 5 વર્ષની ટર્મ હોય, એ 5 વર્ષમાં કેટલું બદલાયું તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં એમ સારું બદલાયું. કા બહુ સરસ. તમારું નામ શું છે? મારું નામ મંજુલાબેન પરસાણા. તમે શું કહેશો, શું બદલાયું? બદલાયું, જો ગાર્ડન કર્યો, પછી અમારે આરોગ્ય દવાખાનું હાવ જૂનું હતું એ નવું બનાવ્યું. પછી અમારા અહીંયા રાણા પ્રતાપ હોલ છે કોર્પોરેશનનો, એની હવે થવાનો છે, એની મંજૂરી મળી ગઈ છે. અને રોડ રસ્તા બહુ સરસ અમને કરી દઈએ છે. કાંઈ અમારે શાક માર્કેટની મંજૂરી મળી ગઈ છે, એ હવે 1-2 દિવસમાં જ ખાલી કરાવવાના છે, બનવાની છે માર્કેટ બહુ સરસ. પછી તમારા વિસ્તારના જે કોર્પોરેટર છે એ તમારા વિસ્તારમાં આમ તમને જોવા મળે? હા, અમારા સામે જ રહીએ છે અને બહુ સરસ અમારે કામ કરે છે, અમને જવાબ આપે છે કાંઈ એમાં તકલીફ હોય તો. પછી દર ચૂંટણીમાં મતદાન કરો છો? હા, મતદાન તો કરવું જ તો આ વખતે આ મહિનામાં ચૂંટણી છે, શું કરવાનો વિચાર છે? મતદાન તો કરવું જ પડે ને, કરવું જ પડે. આપણી ફરજ છે, કરવું જ પડે ને. મતદાન કરશો? હા. કઈ દિશામાં જશે, આમ શું લાગે છે? હવે એવી તમને ન ખબર હોય ઉંમરવાળા. દિશામાં તો હજી કાંઈ બહાર પડે, હજી તો બહાર પડી ગયું છે. હા, તો બહાર પડે કી બાજુ વધારે હાલે એ બાજુ અમે હાલી. બરોબર. આમ તમને શું લાગે છે કોર્પોરેટર આમ કેવા હોવા જોઈએ? કોર્પોરેટર તો કેટીમાં બહુ સરસ હોવા જોઈએ, એક પૈકી ઊભા રહીએ એવા. તમારું નામ શું છે બા? ગીતાબેન. ગીતાબેન, તમે કેટલા સમયથી રહ્યો છો? અમને 35 વર્ષ. 35 વર્ષથી. તમે શું કહેશો, સુવિધા, તકલીફ, કેવી પરિસ્થિતિ છે? સરસ સુવિધા મળે છે અમને. અને સફાઈ, આવું સરસ ગાર્ડન મળ્યું બાળકોને રમાડવા માટે. હવે આરોગ્ય કેન્દ્ર મળ્યું, હવે અમારી શાક માર્કેટ મળશે. મહારાણા પ્રતાપ હોલ છે એ કોમ્યુનિટીને ઓલો હોલ બનશે સરસ. પછી આનાથી માથે શું જોઈએ? પાણી આમ પ્રોપર આવે છે? આવે, બધી જે કાંઈ અમે કહીએ એટલે તરત એક પગે ઊભા રહીએ છીએ. 5 વર્ષમાં અમને ઘણું. એટલે કાંઈ પ્રશ્ન હોય તો નિરાકરણ થઈ જાય છે? હા હા. એટલે આમ રાજી છો તમે કામગીરીથી? રાજી છે, બહુ રાજી છે. અને તમારા વોર્ડમાં જે કામગીરી થઈ છે એવી રાજકોટના બધા વોર્ડમાં થવી જોઈએ, શું કહેશો એના વિશે? થવી જોઈએ. કોર્પોરેટર સારા હોય તો થાય જ. એમ એટલે તમારા વિસ્તારના જે કોર્પોરેટર છે એનાથી તમે રાજી છો? બહુ રાજી. બધી કામગીરી છે. પછી વીજળી છે એના ઘરના, એ રાતે સવારે સાંજે 2 ટાઈમ ચક્કર મારે, બધાને ધ્યાન રાખે. બેનો દીકરીઓ રાતે એકલ્યું ફરી શકે છે અમારા વિસ્તારમાં. બરોબર. તમે ઓમ અહીંયા આટલા વર્ષથી રહ્યો છો, 30-32 વર્ષ, 35 વર્ષ જેવું થયું ને? મારે ઈ આખા ગાળાનું જોવું છે કે આમાં કેટલું બદલાયું હશે? ઘણું ભાજપ આવ્યું પછી બહુ બદલાવ થયો. ભોજલરામની વાડીમાં ઘણું બધું કરી દીધું, સુવિધા, ગેસની લાઈન, આ તે બધું, પંખા નાખી દીધા. બરોબર.
અહીંયા સરસ સુવિધા કરી દીધી છે સરસ બધી. કરી દીધી હો. હમ. ગટરનો ને આ પ્રોબ્લેમ હતો એ બધું સોલ્વ કરી દીધું. મારે એ જ પૂછવું છું, ગટર છલકાવાની તકલીફ કે એવું કંઈ ખરું? ના નથી હોય તો અમારે ઈ ભાઈ ધ્યાન બેન કોર્પોરેટર ધ્યાન હોય તો તરત જ થઈ જાય સોલ્વ. હમ. ગટરની કાંઈ તકલીફ હોય ના તો. કાંઈ હોય તો તરત જ કરાવી આપે. તમારું નામ શું છે? ગૌરીબેન ગૌરીબેન, તમે કેટલાક વર્ષથી રહ્યો છો અહીંયા? 36 વર્ષથી 36 વર્ષથી રહે છો. તમે શું કહેશો? અમારે બહુ હેરાન થાય છે. અમે પાણી બહુ ખરાબ આવે છે પીવાનું, પીવાનું પાણી ખરાબ આવે છે. બહુ જ ખરાબ આવે. એટલે તમે એટલે આ લોકો રહે છે એ જ વિસ્તારમાં રહ્યો છો? ના આગળ આગળ રહ્યો છો, ત્યાં પાણીની તકલીફ છે. અચ્છા પાણી ગટર વાળું આવે. અચ્છા, રજૂઆત કરી છે તમે? કરે ઈ ફરિયાદ કરે ત્યારે વળી થોડાક દે પાછું એવાને એવું. અચ્છા, કોને ફરિયાદ કરી હતી તમે? એના પપ્પા લખાઈ આવ્યા હતા નામ. અચ્છા, પછી ગટરનું પાણી જ આવે, પેલું તો હાવ ગંદકું, એવું પાણી પી ન શકીએ, હેરાન થાય છે. હા 15 દિન અઠવાડિયે આવતું જોઈએ ખરાબ પાણી. અચ્છા. અને માર્કેટ બાજુમાં જ પેલું ઘર અમારું છે. પાણી સિવાય બીજી કોઈ તકલીફ? બીજી તો અહીંયા અત્યારે બધું બને છે ને કઢાવે છે ને એ તો હવે થાય ત્યારે સાચું શું કરે. અચ્છા, આ પાણીની સમસ્યા કેટલાક સમયથી છે? પાણી તો અમારે તો હમણાં તો 4-5 મહિના થયા વધારે છે. અચ્છા, ગટરનું પાણી આવે છે એમ? તો પછી એની તમે જ્યારે રજૂઆત કરી તો શું જવાબ આપ્યો? રજૂઆત કરી ત્યાં ઈ થોડાક દી થાય વળી લાઈન તૂટી જતી હોય, કાંઈ અંદર જ થાય તો આપણને ખબર ન હોય, જમીનમાં હોય લાઈન એટલે એ આપણને ખબર ન હોય. બાકી થાય છે આવું 15 દિન 20 દિન આવું પાણી આવે ખરાબ. બરોબર. તો એ પીવે કે. તમારું નામ શું છે? મારું નામ દયાબેન છે. દયાબેન, તમે? ઘરે આવીશું, અમે તો મોરબી રોડે રહીશું. અચ્છા, એવું છે. એટલે એમની આ તકલીફ છે. અચ્છા, ઓકે. તો તમે શું કહેવા માંગશો? હા અમને હવે આવું સરસ કરી દે અમને, એટલે અમને કાંઈ વાંધો નથી. ચોખ્ખું પાણી મળવું જોઈએ. હા અને આ માર્કેટનું શું કરે છે એ કાંઈ ખબર નથી, બધાને ખાલી કરાવે છે. હજી પાકી ખબર નથી શું થશે, કોઈ કે ઓલી થશે ને ઓલી થશે ને એવું બધું. એટલે ક્યાં મકાન પડશે, શું વાત કરે છે? એ મકાનનું તો એ પેલા એરા મારી ગયા હતા એને 10-20 વર્ષ 10 વર્ષ થયા. બરોબર. અચ્છા, ત્યાંનું કયો છો? એટલે આ પાણીની ખૂબ સમસ્યા છે, ગટર વાળું પાણી આવે છે એમ? ઓકે, અને એની રજૂઆત કરો છો તો થઈ જશે? અમારા મકાનનું 36 વર્ષ થયા, એટલે આમ તો 4-5 મહિનાથી કયો છો ને પાણીની સમસ્યા છે. 4-5 મહિના. અચ્છા, એ સિવાય વીજળી પ્રોપર આવે છે? ઈ બરોબર, એ બધું બરોબર. બધું બરોબર. શું કહેવા માંગશો કોર્પોરેટરને? શું કહેવાય, એમને કરી દે સુવિધા બધી, બીજું શું જ કહીએ અમે. હા હા, ના ના, પાણી તો જરૂરી વસ્તુ છે. પાણી હાવ ગંદરું પી કેમ શકીએ? હમ. હા ઓલું સંડાસ જેવું જ આવે, કંટાળ આવી જાય, પીવું કેમ આપણે? વધારે તકલીફ પડે. તમારું નામ શું છે? અભિષેકભાઈ ઢીલાવત. અભિષેકભાઈ, તમે શું કહેશો અહીંયાની પરિસ્થિતિને લઈને? આમ તો મેં બંને પક્ષ સાંભળ્યા અત્યારે, તમે શું કહેશો? આ જ્યારથી આપણે મંજુબેનને કોર્પોરેટર થયા છે ત્યારથી આ ગાર્ડન છે ને, ગાર્ડન સાવ ઉજળ હતું, ત્યાંથી આ વોકિંગ સ્ટ્રીટ કરી દીધી છે. અત્યારે સવાર સાંજ ઘણા માણસો વોકિંગ કરે છે. ક્યારે અડધી રાતે પણ અમારે કામ પડે કે એવું કાંઈ છે કે આવારા તત્વો આટા મારે, એક ફોનમાં તરત હાજર થઈ જાય છે. એટલું બધું સારું કામ કરે છે. અને કોઈ બી બેનજી ઓલા કહેતા હતા ને, અમારે ખુદને જ અહીંયા લાઈન નહોતી ને પૂરવા માટે, તો એક ફોન કર્યો અને ઉપરથી લાઈન તરત અઠવાડિયામાં કામ શરૂ થઈ ગયું છે. એટલે એનું કામ શરૂ થઈ ગયું છે? એટલે કામ કરાવી દીધું છે અમને. એટલે થઈ ગયું છે નિરાકરણ? હા, નિરાકરણ થઈ અચ્છા, ગયું છે. એટલે એમના બેનનું ઘર ને તમારું ઘર આમ નજીક? એનું અમારી વાત કરી છે. અચ્છા, તમારું નિરાકરણ થઈ ગયું છે એમ? સારું જ છે એટલે તમે એમ કહો છો કે નહીં થઈ જશે એમ? હા, સારું જ છે કામ. ઓકે. એ સિવાય બીજી બધી સુવિધાઓ? બધી ઘણી અહીંયા ઘણા રાતે દારૂડિયા ને એ બધા પણ આટા મારતા, એ બધું નિકાલ થઈ ગયો છે. અત્યારે એવો એક આવારા તત્વો નથી. બરોબર. અને માર્કેટનું છે તો માર્કેટે પાસ થઈ ગઈ છે. તમારું શું નામ છે? મારું નામ વિજ્ઞાત છે. તમે શું તમારી ઉંમર શું છે? મારી ઉંમર 21 વર્ષ. 21 વર્ષ છે. તો તમે યુવા છો. મારે હવે એની જ દ્રષ્ટિએ તમને પૂછવું છે પ્રશ્ન. તમારી એક મારે યુવાનની જે દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિએ મારા વોર્ડને જોવો છે કે આ વોર્ડની પરિસ્થિતિ શું છે? પહેલાં તો વુમન સેફટીના કારણે, કેમ કે અહીંયા વુમન સેફટી બહુ જ સરસ છે. મેં જોયું છે કે રાતે અહીંયા 12-1 વાગ્યા લગી વુમન્સ એમને ફરતા હોય છે, જે બીજા ઇલાકામાં નથી એવી રીતે. અને જે બાઇક ચાલકો હોય, જે આમ તેમ ચલાવતા હોય, એ બધાનું નિરાકરણ કર્યું છે અહીંયા. બહુ સીસીટીવી પણ આવી સીસીટીવી છે એરિયામાં? હા, એરિયામાં સીસીટીવી છે, ફૂલ ક્લિયર છે. ઓકે. મારે આખા વોર્ડની વાત કરવી હોય તો આખા વોર્ડને કેવી રીતે જોવો છો તમે? હું આખા વોર્ડને તો એવી રીતે ના જોઈ શકું, કેમ કે હું અત્યારે અહીંયા જ રહું છું. તમારા વિસ્તારમાં સરસ બધી સુવિધા છે? વિસ્તારમાં બધી સરસ સુવિધા છે. મારે હવે એ પણ પૂછવું છે કે આ કોર્પોરેશનની ચૂંટણી હવે આ મહિનામાં જ હમણાં નજીકમાં જ છે, તો એક યુવાન તરીકે તમે મને જવાબ આપો કે કોર્પોરેટર કેવા હોવા જોઈએ? મંજુબેન કુકસિયા જેવા.
કેમ કે શું ખાસિયત છે એમાં? એમાં ખાસિયત એવી છે ફોન કરી ત્યારે હાજર હોય છે, જે કામ હોય એ તરત જ સાંભળી અને એનું શું કે ને કે સોલ્યુશન આપે છે. બરોબર. તમારું શું નામ છે? હિરેનભાઈ માલી. હિરેનભાઈ, તમે શું કહેશો? કેવી પરિસ્થિતિ છે, સમસ્યાઓ, સુવિધાઓ શું જોવો છો? સુવિધા પહેલાં તો ઓલા ભાઈએ અભિભાઈએ વાત કરી એમ કે આ બગીચો, મને તો ખબર છે, મારી ઉંમર 36 વર્ષ છે, પણ મને ખબર છે કે આ બગીચામાં છે ને કોઈ 9 વાગ્યા પછી કોઈ ફરકતું નહીં, ચકલું ન ફરકતું. પણ અત્યારે એવી સુવિધા કરી દીધી છે કે માણસો પહેલાં બહાર એમને અહીંયા ચક્કર મારતા હતા, પણ આ બગીચામાં વોકિંગ સ્ટ્રીટ કરી નાખી, એના સાધનો પણ તમે જોઈ શકો છો. બરાબર. એના લીધે શું થાય કે માણસો તમે ગણતરી કરો ને એટલે કે સવારથી એને સાંજ સુધી કાંઈ તકલીફ જ ન પડે. આ વોર્ડ જ એવો છે કે તકલીફ જ ન પડે કાંઈ. પછી બહાર ચાલતા હોય તમે તો તમને વાહનની ધ્યાન રાખવી પડે કે કોક સામેથી આવી જાય એવું કદાચ થતું હોય, એટલે તમે બગીચામાં લો ને શાંતિથી હાલી શકો. એ સિવાય પાણી, વીજળી, રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ આ બધી સુવિધાઓ કેવી છે? શિક્ષણની પણ સારી સુવિધા છે. અને આરોગ્યની વાત કરીએ ને તમે તો આપણે જે ઓલી પ્રધાનમંત્રીની છે ઓલો 5 લાખની સહાય વાળું એ કાર્ડ તમે ગમે ત્યારે કયો ને ત્યારે નીકળી જાય. આયુષ્માન કાર્ડ. આયુષ્યમાન કાર્ડ ગમે ત્યારે આપણે આરોગ્ય કેન્દ્રે જાઓ, ડોક્યુમેન્ટ પૂરા લઈને જાઓ એટલે તમને તરત જ કાઢી. તમારા વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર છે? આરોગ્ય કેન્દ્ર છે, તમે ત્યાં લઈને જાઓ બરોબર, એટલે તમને તરત જ ડોક્યુમેન્ટ લઈને જાઓ એટલે તમને તરત જ સુવિધા પૂરી પાડે. અને નો ડોક્યુમેન્ટ કાંઈ બી ઘટતા હોય તો તમને કહે કે ભાઈ આ ડોક્યુમેન્ટ લેતા આવજો. બરોબર. એના માટે. અને આપણે વાત કરીએ તો માર્કેટની, કે ભાઈ માર્કેટે એવી ડેવલપ કરવા માટે છે ને બધાને કહી દીધું છે. બરોબર. એટલે તમારે એ પણ તકલીફ ન રહે, કારણ કે રાજકોટની ઉપલા કાંઠાની સૌથી સસ્તામાં સસ્તી માર્કેટ આ છે. બરોબર. એટલે માણસો ઘણા ખરીદી કરવા માટે દૂર દૂરથી આવતા હોય. બરોબર. એટલે માર્કેટને ડેવલપ કરવાનું કામ અને ટેન્ડર પાસ એનું કાંઈ થઈ ગયેલું છે. બરોબર. એટલે હવે એ પણ ડેવલપ કરશે. એટલે માણસોને શું છે કે ભાઈ અહીંયા રાત્રે સવારે 7 વાગ્યાથી કે 6 વાગ્યાથી લઈને રાત્રે 12-1 વાગ્યા સુધી કાંઈ તકલીફ જ ન પડે. તમારે આમ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહ્યા એને? મારો જન્મ જ આ વિસ્તારમાં. બરોબર. તો તમે કેટલું બદલાતા જોયું? મેં બદલાતા જોઈને મેં તમને પહેલાં જ કહી દીધું ને કે આ બગીચો, કારણ કે નાના હોય ત્યારે જ બગીચો પહેલાં જોયો હોય. સમજ્યા? પછી આપણે સંત કબીર રોડ જઈએ કે ભાઈ તમે અહીંયા પહેલાં તો વસ્તુ એવી હતી કે પહેલાં સ્પીડ બ્રેકર હાટું હે ને ગોતવો પડતા, કોર્પોરેટરને ગોતવા પડતા સ્પીડ બ્રેકર કરાવી દો. કારણ કે અમુક લુખાઓ એવી રીતે રખડતા હોય, ગાડી સ્પીડમાં હકાલતા હોય. પણ હવે હે ને આ એવી રીતે સ્પીડ બ્રેકર કરેલા છે કે ગાડીને પણ વાંધો ન આવે અને કોઈ બાળકો રમતા હોય ને તો એને ન વાંધો આવે, કારણ કે ગાડી ધીમી પડી જાય. સ્પીડ બ્રેકર એવી રીતે મૂકેલા છે જે 4 ચોક આવતા હોય કે આ કે ગમે તે મેઇન રોડ હોય ત્યાં સ્પીડ બ્રેકર એવી રીતે મૂકેલા હોય ને એટલે ગાડી ધીમી પડી જાય. દાદા, તમારું નામ શું છે? દિનેશભાઈ મકવાણા. દિનેશભાઈ, તમે કેવી રીતે જોવો છો વોર્ડ 6 ની પરિસ્થિતિ? વોર્ડની પરિસ્થિતિ સારી છે બેન. અમારા કોર્પોરેટર જે છે મંજુબેન કોગસિયા બહુ વ્યવસ્થિત છે અને કાર્યશીલ છે, સતત હાજર જ હોય કામમાં. બધે ગમે એ કાર્ય હોય આપણે એમને કહીએ તો કરી દઈએ છે. બધી સુવિધાઓ મળે છે. સારું છે કામ એમનું, મંજુબેન મકવાણા. તમારું નામ શું છે? મારું નામ અસલમ. તમે શું કહેશો? ના ના બેન, બહુ સારી સુવિધા છે. તરત ફોન કરી તો તરત કોઈ પણ કામ હોય એ અભિપ્રાય આવી જાય, સીધો ફોલોઅપ લઈ લઈએ, સીધું કામ થઈ જાય છે. 6 નંબર. તમે કેટલાક વર્ષથી રહ્યો છો અહીંયા? હું અહીંયા લગભગ 40 વર્ષથી રહું છું. 40 વર્ષમાં એવી કોઈ સમસ્યા ઊભી થઈ હોય ને તાત્કાલિક એનું નિરાકરણ આવી ગયું હોય એવી કોઈ વાત કે? ના ના બેન, એવું કોઈ દી બન્યું નથી. લાઇટ ગઈ હોય તોય તરત 10 મિનિટમાં આવી જાય. પાણીની કોઈ દી 365 દિવસમાં એક દીની રજા પાણીની નથી આવી. બરોબર. 3 4 કોર્પોરેટર છે, વ્યવસ્થિત રીતે બધો અભિપ્રાય આપે, ફોન કરી એટલે તરત. એટલે સંતુષ્ટ છો તમે એમની કામગીરીથી? એની કામગીરી. સુવિધાઓ જે મળવી જોઈએ બધી મળે છે? બધી સુવિધા તો 1 થી 100 નંબર દો તો 1 થી 100 નંબર બધી સુવિધા મળે છે. બધી મળે છે. તમારું નામ શું છે? હર્ષિતા. હર્ષિતા, શું ઉંમર છે તમારી? મારી અત્યારે 20 વર્ષ. તમે શું કહેશો વોર્ડ 6 ની પરિસ્થિતિ? અત્યારે એઝ અ ગર્લ હું કહું ને તો કે મારે અત્યારે મતલબ હું બી એક ઇન્ફ્લુએન્સર, એઝ અ ઇન્ફ્લુએન્સર, અચ્છા, કન્ટેન્ટ ક્રિએટર છો તમે. બરોબર. તો મારે રાતે ક્યારે બી અહીંયાથી રાતે 12:30 1 જેવું થઈ ગયું મારે રાતે બીવું ના પડે એમ કે કોઈ બી એવું આવારા તત્વ આવી જશે કે કાંઈ પણ. અહીંયા એ બધી બહુ જ સારી સુવિધા છે. કોઈ પણ વુમન છે, કોઈ પણ ગર્લ છે, એ તમે આખા બગીચામાં ગમે ત્યારે તમે જોઈ શકો એમ. કે હમણાં થોડોક ટાઈમ પહેલા અમારે આવી રીતે જે હતા દારૂડિયા અને મતલબ જે આવારા તત્વો હતા
તો એ લોકો બધા ઊભા રહેતા હતા. બટ એકવાર અમે કીધું કે આવી રીતે આમ છે તો બીજે દિવસથી એ લોકોનું બધું ક્લિયર થઈ ગયું હતું, એમ કે બીજી વાર કેવું નથી પડતું એમ. બરોબર. અને બીજી બધી સુવિધાઓને કેવી રીતે જોવો છો તમે? બીજી બધી એક તો આ ગાર્ડન છે કે જેમાં બધા લોકો આવી શકે, નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીની બધી સુવિધા છે. અને પાછું સવારે 2 પગી મતલબ જે વોચમેનો એ લોકો રાખેલા છે, સવારે બી અલગ હોય, રાતે બી અલગ હોય છે. એટલે એ બી સુવિધા સારી હોય છે કે કાંઈ બી ઇસ્યુ થાય તો એમને કહી શકીએ છીએ એમ. એ બધું. રાજકારણ વિષય ગમે છે તમને? નહીં, બહુ નહીં, બટ થોડો. પણ તમે સુવિધાઓથી સંતુષ્ટ છો, તો તમે શું કહેશો? આમ કોર્પોરેટર છે એમ કેવા હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ? કોર્પોરેટર હોય તો મંજુબેન જેવા. મને એની કોઈ ખૂબીઓ અને એ વિશે મારે વાત કરવી છે. એટલે એની ખૂબીઓ કહીને તો ગણાય એટલી જ નથી, કેમ કે તમે કાંઈ પણ કામ હોય કે તમે એક ફોન કરો ને તો એ બધી વસ્તુ તમે ત્યાં જવું નથી પડતું, કે તમે કોલ ઉપર વાત કરી લો ને તો બી થઈ જાય છે. કે કાંઈ પણ પાણીનો ઇસ્યુ થયો, લાઇટનો ઇસ્યુ થયો, કાંઈ પણ બીજી બધી વસ્તુનો ઇસ્યુ થયો તો તરત સોલ્વ થઈ જાય છે. બીજી વાર અમારે કમ્પ્લેન નથી કરવી પડતી કે આ સોલ્વ નથી થયું એમ. એ રીતે. તમારું નામ શું છે? ભારતીબેન પરમાર. ભારતીબેન, તમે શું કહેશો? અમારા કોર્પોરેટર બહુ સારા છે, બધી સુવિધા કરી દે છે અમને, એટલે કંઈ ચિંતા કરવા જેવી છે નહીં. એમાં અમે અહીં સામે જ રહીએ છીએ. બરોબર. તમારું નામ શું છે? મારું નામ ઈલાબેન. ઈલાબેન, તમે શું કહેશો? કઈ તકલીફ છે? ના, કાંઈ નથી, અમે બધા અહીંયા જ રહીએ છીએ સાથે જ ને. બરોબર. અચ્છા, બધા સાથે પાડોશી જ છો એમ ને? બરોબર. અને અમારા કોર્પોરેટર એ સરસ છે, મંજુબેન ઘનશ્યામભાઈ. તમે શું કહો છો બા? શું નામ છે તમારું? લીલાબેન છે. અમારે કોઈને કાંઈ કહેવાપણું છે જ નહીં. અમારે જો જાગતો પાડોશ છે આખો, રાતની બીક ન રહીએ. 4 વાગે માણસો હાલવા નીકળે, બોલો. બરોબર. કોઈ બીક નહીં આયા. સલામતી ઘણી છે. સલામતી છે બધી અમારે. રાતે ઘનશ્યામભાઈ ચક્કર મારે, સવારે મારે, બધાને ધ્યાન રાખે. કોઈ છોકરી એવા થોડાક વેસ્ટર્ન પહેરીને આવે તો એને કહે બેટા સારા કપડાં પહેરીને આવવાના. આમ બધી રીતે ધ્યાન રાખીએ. અમે કાંઈ ઉપાધિ નથી અમારે. શાંતિ, હાવ 4 વાગે શાંતિ. ક્યારે માણસો નીકળતા હોય? બરોબર છે. છોકરીઓ, બૈરાવ, જણ બધા એવી રીતે માણસો અહીંયા આવે, આપણને સપોર્ટ આપે. શું કહો છો? કોઈ નાનું મોટું માણસ એવું થયું હોય, એવું કંઈક અચાનક એવું કંઈક કોઈને ઘરમાં પરિસ્થિતિ આવી ગઈ તો બધાને સપોર્ટ આપે, એક પૈકી ઊભા રહે, એનું બધું સોલ્વ કરીને જ પછી જાય. રાતે 2 વાગે દાખલો જોતો હોય ને મરણનો અમુક બિચારાને તો એ તરત કાઢી દે. એમ નહીં કે ક્યાં અમારે ઊંઘ બગાડી. કાગળિયામાં ક્યાંય અટકતું નથી. ક્યાંય નથી અટકતું. બધાને સારો જવાબ આપે છે અને એનો સ્વભાવ એટલો મરતાવળો છે ને, એક દિવસ ન જોઈને તો અમને એમ થાય કે આ તો કોઈ છે જ નહીં શેરીમાં. અચ્છા, એવા બેન છે. લાગે નહીં કે કોર્પોરેટર છે એમ. જરાય નહીં. કોર્પોરેટર તો અમને જ લાગતા જ અમે કહીએ કે તમારે ઇમ્પ્રેશન પડે એવું કાંઈ કરતા હોય તો એ કે ના રે ના, ઇમ્પ્રેશન શું પડે, આપણે કામ કરવાનું છે, મળીને રહેવાનું, કામ સારું કરવાનું. અચ્છા. દરેક લોકો સાથે અમે વાતચીત કરી. આમ તો મને 2 પક્ષ સાંભળવા મળ્યા, પણ એક પક્ષ વધારે છે કે સુવિધાઓ ખૂબ સારી મળી છે. રોડ, રસ્તા, પાણી, વીજળી, ખૂબ સારી બધી સુવિધાઓ મળે છે. દરેક પ્રશ્નનો જવાબ એમને મળી જાય છે. એટલે કોર્પોરેટરની જે કામગીરી છે, એક જે એમની વ્યાખ્યા છે, મને એવું લાગે છે કે વ્યાખ્યાથી આ લોકો જાણીતા પણ છે અને સંતુષ્ટ પણ છે. એટલે વોર્ડ 6માં અત્યારે અમે આ વિસ્તારમાં આવ્યા હતા અને આ લોકોનું અત્યારે આ મિજાજ છે. વોર્ડ નંબર 6 શક્તિ સોસાયટીમાં મારી સાથે બહેનો જોડાયા છે. શું નામ છે તમારું? ગીતાબેન. ગીતાબેન, કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? 20 વર્ષથી. 20 વર્ષથી રહ્યો છો. શું કહેશો, કેવી સુવિધા છે, કંઈ તકલીફ છે કે નહીં? એકલા સરસ સુવિધા છે એમાં, બધી સરસ આવે છે. તમારા વિસ્તારના કોર્પોરેટર તમે જોયા છે? હા, અહીંયા આવે છે? ક્યારેક આવે બોલાવી તો આમ કંઈક એવી તકલીફ રોડ થતો ત્યારે આવ્યા હતા. બરોબર. અને એ સિવાય ગટરની, પાણીની, વીજળીની કંઈ તકલીફ ખરી? ના, કંઈ તકલીફ નથી. બધી સુવિધાઓ પૂરતી મળે છે. તમારું નામ શું છે? વિજયાબેન. તમે કેટલાક વર્ષથી રહ્યો છો? અમે 30 વર્ષથી ગયા છીએ. તમે શું કહેશો, કેવી સુવિધાઓ છે? સુવિધા સરસ છે, પણ અહીંયા આ લોકો છોકરાઓ, નાના છોકરાઓ બોલ રમવા આવે છે તો એ ફેંકે તો ક્યારેક અમે ખીજાય, પણ એ લોકો માનતા નથી. બરોબર. તો બોલ આવે ને સીધો અહીંયા બારીમાં તો કાચ તોડી નાખે ને. પછી ચોમાસામાં પાણી ભરાય કે એવું કંઈ ખરું? ક્યારેક ત્યાં અહીંયા ભરાતું અમે તો ભરાય છે પાણી, સામે ભરાય છે. અચ્છા, અહીંયા પાણી ભરાઈ જાય છે. તો એમાં પછી કાંઈ રજૂઆત કરી કે એવું કંઈ કર્યું જ તમે?
કઈ રીતે પણ બહુ પછી નથી બહુ કોઈ ધ્યાન દેતું એટલું બધું. રોડ કરવા આવ્યા હતા ને ત્યારે કીધું હતું અમે કે અહીંયા નાખી દો, તો એ લોકો કે અમારે ન આવે એમાં. કે અમારે આવતું એટલું જ આવે, બહુ અમે વધારાનો અમે ન કરીએ. બરોબર. એટલે આ પાછળ અહીં આગળ છે ને ખાડો ભરે છે પાણીનો, બરોબર. વરસાદ આવે ને ત્યારે. પણ પછી એ લોકોનું તેનું જે માપ હોય એટલું જ કરે, વધારે તો એ ન કરે. આમ કેટલું બહુ જાજુ પાણી ભરાઈ જાય? હા, પાણી ભરાય છે, બહુ જાજુ ભરાઈ જાય છે. વરસાદ આવે એટલે પાણી ભરાય અહીંથી જાય. આમ ઠેઠ ઓલી દેરી લગી ભરાતું, ત્યાં થોડુંક માલ એ બાજુ એ લોકોએ કીધું થોડુંક નાખ્યો, આ બાજુ અહીંયા ભરાય છે. હજુ અહીંયા સામે જ ભરાઈ જાય છે ને, તો ચોમાસામાં તકલીફ જાજી પડે ગાડીમાં ને એમાં તે. પછી એ સિવાય તો બીજી કોઈ તકલીફ નથી ને? નળ સરસ, બધું સરસ આવે છે. બરોબર. તમારે બધું બરોબર ને? હા.